હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 1 ડિટરમિનેન્ટ એન્ડ ફંક્શન, એનો પાર્ટ નંબર 5 મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે લોગેરિધમ, એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ આપણે જોવાના છે। આના પહેલા પાર્ટ નંબર 4 મેં અપલોડ કરી દીધો છે, જેમાં મેં લોગેરિધમના લઘુગણકીયના બધા જ મોસ્ટ આઈએમપી નિયમો જે રૂલ્સ છે એ મેં તમને શીખવાડી દીધા છે। એટલા રૂલ્સ પરફેક્ટલી કરી લેશો તો તમને લોગેરિધમમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે લોગેરિધમના પૂછાતા હોય છે, જીટીયુની એક્ઝામમાં પૂછાતો હોય છે, મિડની અંદર એક્ઝામમાં પૂછાતો હોય છે, તેની ચર્ચા કરવાના છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। ત્યાં દરેક સેમેસ્ટર, દરેક બ્રાન્ચના સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે। કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, દરેક ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો। અને બીજું ખાસ, આપણે સેમેસ્ટર 1 ના ન્યૂ સિલેબસ હોય કે જૂનો સિલેબસ હોય, બધા જ બ્રાન્ચના કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધા છે। કોર્સ કઈ રીતના પરચેસ કરવાનો છે એનો પણ વિડીયો મૂકેલો છે, એની પણ લિંક મૂકેલી છે। કોર્સ પરચેસ કરવાની લિંકો પણ આપણે ઓલરેડી અપલોડ કરેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક ઇન્ફોર્મેશન તમને પહોંચાડી શકે, સારા માર્ક્સ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે આપણે વાત કરીએ આજના વિડીયોમાં, તો ટોપિક પાર્ટ નંબર 5 છે આપણો ટોપિક છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ફોર જીટીયુ એક્ઝામ હોય કે મિડ એક્ઝામ હોય, એની અંદર પૂછાતા હોય છે। તો આ એક્ઝામ્પલ આપણે તૈયારી કરવાના છે, ગણવાના છે। તો આના પહેલા આપણે લોગેરિધમના રૂલ્સ જોઈ ગયા છે, હજી સુધી તમે ચેક નથી કર્યા તો એકવાર ચેક કરી લેશો। બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, એ કરવા જરૂરી છે તો જ આવડશે, બાકી નહીં આવડે વિદ્યાર્થી મિત્રો। ઓકે, હવે સમજી લઈએ કે અહીંયા મને કીધું છે કે કિંમત ફાઇન્ડ કરવાની છે, વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, log 28 આપ્યું છે। તો અહીંયા મને જેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે લઈ લઈએ, અહીંયા આપ્યું છે log 28। હવે વિદ્યાર્થી મિત્રો, આ શું છે? મારું બેઝ છે, આ શું છે? મારી ઇન્ડેક્સ છે। ઓકે, આની મારી વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો હું બેઝના ફોર્મેટમાં ઇન્ડેક્સ છે તો 8 ને હું કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકું? 2/3 કહેવાય, 2 ની 3 પાવર કહેવાશે। કેમ મેં 2 ની 3 પાવર જ કીધી? કારણ કે એ બેઝ 2 આપ્યો છે એટલા માટે। તો હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું, log 2 અહીંયા 2/3। હવે આપણે નિયમ જોઈ ગયા કે કોઈ પણ પાવર હોય, આના પહેલાનો વિડીયો એકવાર ચેક કરી લેજો, બીકોઝ એની અંદર દરેક રૂલ્સ મેં તમને શીખવાડ્યા છે। એ રૂલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, એટલે ખાસ એ વિડીયો ચેક કરવાનો છે, જોઈ લેવાનો છે। તો આ પાવર છે, પાવર હંમેશા ક્યાં આવશે? આગળ આવશે, એટલે અહીંયા થઈ જશે 3 log 2। હવે આધાર અને ઘાતાંક કેવો છે? સરખો, એટલે અહીંયા છે આધાર અને ઘાતાંક કેવો છે? સરખો છે। આધાર અને ઘાતાંક સરખો એટલે કિંમત શું થશે? 1, એટલે 3 into 1 એટલે આન્સર આવશે મારો 3, આન્સર આવી જશે। આની વેલ્યુ કેટલી આવશે? 3 આવશે। વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ એમસીક્યુ માં પૂછાતા હોય છે, આ ટાઈપના એમસીક્યુ માં પૂછાતા હોય છે। ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ ખાસ કરી લેશો, આ એનો આન્સર છે। ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ એ રીતનો જ એમસીક્યુ માં પૂછાઈ શકે એવો છે કે log આપ્યો છે, log 5 આપ્યો છે। તો અહીંયા મને આપ્યો છે log 5 125। હવે 5 ના પાવરમાં 125 કેટલા થાય? 125। ચલો કોમેન્ટ કરો તો 5 ની કેટલી પાવર કરીએ, કેટલો પાવર મૂકીએ તો 125 થાય? કેટલી થાય? યસ, વેરી ગુડ। કેટલી થશે? 3। તો અહીંયા શું થશે? log 5 અહીંયા 5 ની 3 ઘાત, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125। 3 ક્યાં આવી જશે? આગળ આવી જશે, એટલે અહીંયા શું લખાશે? log 5। આધાર અને ઘાતાંક કેવો? સરખો, એટલે એની કિંમત શું થઈ જશે? 1, because of log a is equal to 1। ઓકે, એટલે આન્સર આવશે 3। કેટલો આવી ગયો? આન્સર 3 આવી ગયો। ક્લિયર? તો આ એનો આન્સર હતો। આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે। ક્લિયર? એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ છે? ઓકે, કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। એમસીક્યુ માં પૂછાતા હોય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે। ચલો, એ જ રીતનો આ એક એમસીક્યુ આપ્યો છે। હવે અહીંયા થોડું અલગ આપ્યું છે, નો પ્રોબ્લેમ, આપણે નિયમ પ્રમાણે ચાલીશું। log √5 આપ્યું છે અને અંડર ક્યુબ 325 આપ્યું છે। હવે જો
પહેલા તો હું શું કરું છું, આ બંનેને બે આધાર અને ઘાતાંક અલગ અલગ કરી દઈએ, કારણ કે બંનેના બેઝ સરખા કરવા માટે. તો હું આને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું, log 325. આધાર પરિવર્તનનો નિયમ યાદ છે? આધાર અને ઘાતાંક આપણે અલગ અલગ લખી શકીએ. ઓકે, ચલો અહીંયા યાદ છે કયો નિયમ લાગુ કર્યો? આધાર પરિવર્તન. આધાર પરિવર્તનનો નિયમ. ઓકે, હવે હું log ને પાવરમાં આ રીતના લખી શકાય, log 25 છે એટલે 25 એટલે અહીંયા 3/2 પાવર લખાશે, 3/2 પાવર થઈ જશે. કઈ રીતે 3/2 પાવર થયું સમજો કે અહીંયા 20 અંડરરૂટ હોય ને એનો પાવર 1/2 તો છે જ, અને અહીંયા 3 છે એટલે એ 3 કોના જોડે મલ્ટીપ્લાય થશે? અહીંયા થશે, એટલે 3 × 1 3 × 1 3/2. ઓકે, એ જ રીતે નીચે શું થશે? log 5 અને 25 છે એટલે 25 છે એટલે શું થઈ જશે? અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 1/2 પાવર થઈ જશે. ઓકે, 1/2 પાવર થઈ ગયો. હવે આપણે શું કરીએ છીએ? 5 નો જે પાવર છે 5 નો પાવર પણ આપણે શું કરીએ છીએ? અલગથી લઈ દઈએ છીએ. અહીંયા સોરી 1/3 છે, સોરી અહીંયા મિસ્ટેક થઈ છે, અહીંયા 1/3 આવશે, ઓનલી 1/3 આવશે. ક્યુબ છે મારા, અંડરરૂટ નથી, ઓનલી ક્યુબ છે, તો ક્યુબમાં શું આવશે? 1/3 આવી જશે. ઓકે, ચલો હવે શું થશે કે અહીંયા 5 25 ને હું સ્ક્વેર કહી શકું, તો અહીંયા શું લખાશે? log 5 નો સ્ક્વેર અને એની 1/3 પાવર છે. એ જ રીતે અહીંયા શું લખાશે? log 5 નો કેટલો પાવર છે? 1/2 પાવર છે. એટલે ટોટલ પાવર જોવામાં આવે તો શું થશે? log આ 2 × 1 2/3 થઈ જશે, એટલે 5 નો 2/3 પાવર થઈ જશે. અને અહીંયા શું થશે? log 5 નો કેટલો પાવર છે? 1/2 પાવર છે. આ પાવર ક્યાં આવશે? આગળ, એટલે 2/3 log 5 upon 1/2 log 5. ચલો log 5 કટ થઈ જશે એટલે વધ્યું શું? 2/3 upon 1/2. આ 2 ઉપર જશે, આ 3 નીચે આવશે, એટલે 2 × 2/3 એટલે 4/3 આન્સર આવશે. કેટલો આવશે? 4/3 આન્સર આવશે. ક્લિયર? ઓકે, આ એનો આન્સર થઈ ગયો. આ પૂછાતા હોય છે આ ટાઈપના એમસીક્યુ, ખાસ આવડવા જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ સોલ્વ કરતા નહીં આવડે તો માર્ક્સ જવાની શક્યતા રહેશે, એટલે એમસીક્યુ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે વાત કરીએ એક્ઝામ્પલ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આ બહુ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. એને કીધું છે કે અહીંયા મને કીધું છે log 50/7 minus log 25/4 plus log 35/12 = 0 કીધું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લઈએ કે અહીંયા કોઈ પણ ટાઈપનો મને પાવર બેઝ આપ્યો નથી, અહીંયા પણ બેઝ નથી, અહીંયા પણ બેઝ નથી કે બેઝ આપ્યો નથી. ચલો બેઝ નથી આપ્યો, મારે પ્રૂવ ધેટ શું કરવાનું છે? 0. તો આ સાઈડ કઈ થઈ ગઈ? LHS સાઈડ થઈ ગઈ. તો હું અહીંયા ફર્સ્ટ લઈશ LHS = ચલો LHS સાઈડ શું આપી છે? log 15/7 minus log 25/4 plus log 35/12 આપ્યા છે. ઓકે, આટલી આપી દીધું છે. હવે અહીંયા પણ બેઝ નથી આપ્યો, અહીંયા પણ બેઝ નથી આપ્યો કે અહીંયા પણ બેઝ નથી આપ્યો, એટલે બેઝ કેવો હશે? સ્ટાન્ડર્ડ બેઝ હશે. આપણે આગળ નિયમ શીખી ગયા કે ભાઈ બેઝ ના આપ્યો હોય તો બેઝ કેવો હશે? સ્ટાન્ડર્ડ બેઝ હશે. બેઝ સ્ટાન્ડર્ડ છે એટલે શું થશે? તમારા વચ્ચે માઇનસ હોય તો ભાગાકાર થાય અને પ્લસ હોય તો ગુણાકાર થાય. કોનો? ઇન્ડેક્સનો. તો પહેલા આ બંનેનું કરી લઈએ. શું થશે? અહીંયા log અહીંયા 15/7 ભાગ્યા 25/4 લખાશે. કેમ? વચ્ચે બાદબાકી છે. પ્લસ અહીંયા શું છે? log 35/12 એમની રહેશે. હવે ભાગાકારને મારે ગુણાકારમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે, તો હું આને આ રીતના લખી શકું. 15/7 છે, અહીંયા ભાગાકાર છે એની જગ્યાએ ગુણાકાર કરવો હોય તો થઈ શકે, પણ આ બંનેનો પોઝિશન ચેન્જ, એટલે 4 ઉપર જશે અને 25 કઈ જશે નીચે, એટલે 4/25 થઈ જશે. પ્લસ અહીંયા શું થશે? log 35/12. ઓકે, હવે શું થશે? જો 5 ને 5 તરી 15 અને 25 × 5 × 5 25 થઈ ગયા, એટલે શું વધ્યું? અહીંયા log 3/7 × 4/5 વધ્યા. પ્લસ અહીંયા શું વધ્યું? log 35/12 વધ્યું અહીંયા. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે શું થશે? અહીંયા log 3 × 4 12 થઈ ગયા. અહીંયા 3 × 4 12 અને 7 × 5 35. ઓકે, વચ્ચે પ્લસ છે. અહીંયા શું થશે? log 35/12. ક્લિયર? હવે વચ્ચે પ્લસ છે, બેઝ આપ્યો નથી. બેઝ કેવો? સ્ટાન્ડર્ડ બેઝ. બેઝ સ્ટાન્ડર્ડ છે તો વચ્ચે પ્લસ છે તો શું થશે? મલ્ટીપ્લિકેશન કોનું? ઇન્ડેક્સનું. એટલે અહીંયા શું થશે?
log 12/35 ક્રોસ 35/12 એટલે આ બંને 12 અને 35 ઉડી જશે એટલે વધ્યું શું અહીંયા log 1 રિમાઇન્ડર log 1 ચલો log 1 ની વેલ્યુ શું વિદ્યાર્થી મિત્રો log 1 ની વેલ્યુ શું 0 એટલે LHS = RHS એટલે અહીંયા લખી શકાય LHS = RHS ક્લિયર તો આ રીતનો તમારે પ્રૂધેટ વાળો એક એક્ઝામ્પલ 110% GTU ના પેપરમાં અથવા મિડ ના પેપરમાં પૂછાતો હોય છે ખાસ કરવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બુક ની અંદર આપેલા છે એ બુક ના એક્ઝામ્પલ પણ કરી લેશો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર બેસ આ મેથડ આ જ વસ્તુ ફોલો કરવાની છે સેમ ટુ સેમ મેથડ ફોલો કરવાની છે ચેન્જીસ કઈ જ નથી આની અંદર ઓકે ચલો એના પછી નેક્સ્ટ જોઈ લઈએ ક્લિયર એ જ ટાઈપનું એક એક્ઝામ્પલ છે અહીંયા પ્રૂવ ધેટ મને log 12 કીધું છે સાબિત કરવાનું કીધું કે પ્રૂવ ધેટ 2 log 6/7 plus 1/2 log 80/60 minus log 27/196 is equal to મને એને કીધું છે log 12 પ્રૂવ ધેટ કરવાનો છે હવે log 12 પ્રૂવ ધેટ કરવો છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ છીએ LHS સાઈડ જે આપી છે લઈ લઈએ ચલો ફર્સ્ટ ઓફ LHS is equal to અહીંયા આપ્યું છે 2 log 6/7 plus 1/2 log 81/60 minus log 27/196 ઓકે હવે કોઈ પણ વસ્તુ આગળ મલ્ટીપ્લિકેશન માં હોય log માં તે ક્યાં જતો હોય છે પાવર માં જતો હોય છે ક્લિયર એ ક્યાં જતો હોય છે પાવર માં જતો હશે તો આ 2 ક્યાં જતો રહેશે પાવર માં એટલે અહીંયા શું લખાશે log અહીંયા શું થશે 6/7 નો હોલ સ્ક્વેર થઈ જશે પ્લસ અહીંયા શું થશે log 81/60 નો 1/2 પાવર થઈ જશે અને માઈનસ શું થશે log 27/196 ઓકે હવે અહીંયા log 36 6 નો પાવર 36 થઈ જશે અને આનો પાવર 49 થઈ ગયો ઓકે પ્લસ log 1/2 પાવર મિત્રો 1/2 પાવર કોઈ પણ નો 1/2 પાવર હોય ને એને કહેવાય અંડર રૂટ કહેવાય શું કહેવાય અંડર રૂટ તો ચલો અંડર રૂટ ની વાત કરીએ તો 89 નું અંડર રૂટ upon under root 16 થઈ જશે ઓકે માઈનસ log 21/196 થઈ ગયા ઓકે ચલો અહીંયા શું થશે log 36 એમ નીમ રહેવા દઉં છું અત્યારે 49 એમ નીમ રહેવા દઉં છું પછી અહીંયા પ્લસ log 81 એટલે 9 અને આ થઈ જશે 4 થઈ જશે ઓકે માઈનસ અહીંયા શું થશે log 27/196 ઓકે હવે આ બંને વચ્ચે પ્લસ અહીંયા બેઝ નથી બેઝ સેમ તો આ બંને વચ્ચે પ્લસ છે તો ઇન્ડેક્સ નું મલ્ટીપ્લિકેશન એટલે અહીંયા શું થઈ જશે 36/49 ક્રોસ 9/4 થઈ ગયા ક્લિયર અહીંયા માઈનસ log એમ નીમ રહેવા દઉં છું 27/196 ઓકે ચલો બેઝ જે ઉડે છે ઉડાડીએ તો અહીંયા આપણે 4 9 ચોક 36 થઈ જશે 96 થઈ ગયા ઓકે ચલો અહીંયા 49 એમ ની છે 81 એમ ની રહેવા દઉં છું ઓકે હવે અહીંયા શું થશે log 9 cross 9 81/49 ઓકે માઈનસ log 27/196 ઓકે ચલો હવે અહીંયા શું થશે log બેઝ અહીંયા 81 એમ ની /49 ડિવાઇડ બાય 27/196 થઈ ગયા ઓકે 196 થઈ ગયા ક્લિયર ચલો હવે અહીંયા શું થશે log ભાગાકાર છે તો ગુણાકાર કરી દઈએ એટલે 81/49 ક્રોસ 196/27 થઈ જશે ચલો 27 81 તો 27 તો 3 વડે ભાગ કરીએ આપણે તો શું થશે વિદ્યાર્થી મિત્રો 3 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે 27 ચલો 27 ક્રોસ 3 કરો 81 થઈ ગયા એટલે અહીંયા 27 ક્રોસ 3 થઈ ગયા ઓકે ચલો 49 છે તો 49 ક્રોસ 4 કરીએ એટલે 196 થઈ ગયા 49 ક્રોસ 4 એટલે વધ્યું શું અહીંયા log 3 cross 4 is equal to log 12 okay LHS is equal to RHS થઈ ગયું okay clear any doubt આની અંદર તો આ રીતનું એક્ઝામ્પલ પૂછાતો હોય છે આગળ કોઈ પાવરમાં આપેલું છે તો હંમેશા એ ક્યાં જશે મલ્ટીપ્લિકેશનમાં જશે અને મલ્ટીપ્લિકેશનમાં આપ્યું છે તો પાવરમાં જશે એ વસ્તુ ખાસ રિમાઇન્ડ રાખવાનું છે
ક્લિયર? મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ એક્ઝામ્પલ જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બધા જ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી તો ફટાફટ સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી સ્ટાર્ટ કરી લેશો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા કીધું છે પ્રૂવ ધેટ 1/log 624 પ્લસ 1/log 824 પ્લસ 1/log 824 ઇઝ ઇક્વલ ટુ 2 પ્રૂવ ધેટ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મને જે LHS સાઈડ આપી છે આમાં પ્રૂવ ધેટ વાળા સૌથી વધારે પૂછાતા હોય છે. તો અહીંયા શું થશે 1/log 624 પ્લસ 1/log 824 પ્લસ 1/log 8 અહીંયા 8 2 ટાઈમ છે તો અહીંયા 12 હશે. અહીંયા 12 છે, મિસ્ટેક છે થોડી, અહીંયા 12 આવશે. ઓકે, અને અહીંયા 24 છે. ઓકે, હવે જો આનો બેઝ ને આનો બેઝ કેવો છે? અલગ છે. જ્યારે મિત્રો બેઝ અલગ હોય તો આધાર પરિવર્તન સિવાય બેઝ ચેન્જ રૂલ સિવાય કોઈ નિયમ યુઝ થતો નથી. એ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, તો અહીંયા બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કરી દઈએ. આ બધા જ નિયમો મેં આગળના પાર્ટ્સમાં બતાવેલા છે. તો એકવાર પાર્ટ્સ આગળનો જે વિડિયો છે ચેક કરી લેશો. તો અહીંયા આધાર પરિવર્તન શું થશે? log 24 log 6 થઈ જશે. ઓકે, બંનેનો બેઝ બદલાઈ જશે. અહીંયા પ્લસ એમની રહેશે 1 અહીંયા શું થઈ જશે? log 24 log 8 થઈ જશે. પ્લસ અહીંયા શું થઈ જશે? 1 log 24 log 12 થઈ જશે. ઓકે, હવે આ છેદ ક્યાં જશે? ઉપર જતો રહેશે. એટલે શું લખાશે અહીંયા? log 6 log 24 પ્લસ log 8 log 24 પ્લસ log 12 log 24 થઈ ગયા. ઓકે, ચલો આ log 24 કોમન છે તો અહીંયા શું થશે? બેઝ કોમન લઈ લઉં. log 24 કોમન આવી ગયો. ચલો અહીંયા શું થશે? ઉપર બધાનો સરવાળો એટલે શું થશે? log 6 log 8 પ્લસ log 12. ઓકે, ચલો અહીંયા બેઝ આપ્યો નથી, અહીંયા બેઝ નથી, અહીંયા બેઝ નથી. બેઝ કેવો? સ્ટાન્ડર્ડ. વચ્ચે પ્લસ છે તો ઇન્ડેક્સ નું શું થશે? મલ્ટીપ્લિકેશન. એટલે log 6 cross 8 cross 12 log 24. ઓકે, અહીંયા શું થશે? log 6 cross 8 cross 12 576 થઈ જશે log 24. ચલો 567 એ કોનો સ્ક્વેર છે? તો 24 નો સ્ક્વેર છે. હવે એમ કે સર આ કઈ રીતના આઈડિયા? તો એકવાર ગણેલો હોવો જોઈએ. તો અહીંયા log 24 ના સ્ક્વેર ને શું કહેવાય? 576 થઈ જાય 574 log 24 સ્ક્વેર ક્યાં આવશે આગળ? એટલે 2 log 24 log 24 log 24 કટ ઇઝ ઇક્વલ ટુ 2 એટલે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થઈ જશે. ઓકે, ક્લિયર? તો આ રીતનો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. બહુ જ વધારે પૂછાયેલો છે. GTU ની અંદર ઘણી વખતે પૂછાયેલો એક્ઝામ્પલ છે. એટલા માટે આપણે આને રેટિંગ આપીએ છીએ 5 સ્ટાર રેટિંગ આપી દઈએ છીએ. આને 5 સ્ટાર રેટિંગ આપી દઈએ છીએ. ઓકે, 5 સ્ટાર રેટિંગ આપેલું છે. બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. હવે બીજા જ ઘણા બધા લોગરિધમના એક્ઝામ્પલ બાકી છે પણ પહેલા આટલી મેથડના બુક્સની અંદર ચેક કરી લેશો. આના જે એક્ઝામ્પલ આપે છે એમાં એક એક્ઝામ્પલ મેં તમને કરાવી દીધા છે. તો એ મેથડના બાકીના એક્ઝામ્પલ તમે કરવાના છે, જાતે કરવાના છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો બીજા મોસ્ટ આઈએમપી રીતો છે, આઈએમપી એક્ઝામ્પલ છે, આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કવર કરીશું. ત્યાં સુધી આટલા એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેશો. પ્લસ નિયમો ખાસ કરવાના છે. અને હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો. વોટ્સઅપ ગ્રુપની લિંક તમારા કોલેજના મિત્રોને પણ શેર કરી દેશો. આ વિડીયો પણ કોલેજના મિત્રોને શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકે. આગળના જૂના વિડીયો પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ ઇમ્પોર્ટન્ટ, નવા જેટલા વિડીયો ઇમ્પોર્ટન્ટ છે એટલા જૂના પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ તમારે જોઈન કરવાનું છે, એ પણ જોવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.